કાલે એક પેટ પેરેન્ટનો કોલ આવ્યો. એમણે કીધું અમારો ડોગ અમને બાઇટ કરવા આવે છે. પહેલાં બહુ જ ફ્રેન્ડલી હતો, બધા ડોગ સાથે રમતો હતો, બધા હ્યુમન સાથે રમતો હતો, એની સાથે કંઈ પણ કરી શકાતું હતું, કમાન્ડ પણ સારી રીતે ફોલો કરતો હતો. પણ હવે અચાનક એને ટચ કરવા જઈએ તો ગ્રાઉલ કરે છે, બીજા ડોગને જોઈને બહુ જ રિએક્ટિવ થઈ ગયો છે, એની પાસે કોઈ વસ્તુ હોય તો લઈ નથી શકાતી, અને જો એ ખાતો હોય તો એની નજીક જ નથી જઈ શકાતું. તો આ બધી વસ્તુ એક જ દિવસમાં નથી થતી. તમને લાગતું હશે કે આ ડોગ એગ્રેસિવ છે, પરંતુ જ્યારે મેં જઈને ઓબ્ઝર્વ કર્યું ત્યારે પિક્ચર કંઈક અલગ હતું. ડોગ એગ્રેસિવ નહોતું, પણ ડોગને બહુ બધો ટ્રસ્ટ ઇસ્યુ હતો. ક્યારેક સ્ટ્રીક, ક્યારેક ખોટા ટાઈમ ઉપર એને બહુ બધો પ્રેમ આપવો, એને સ્ટ્રક્ચર વોક ના આપવું, આ બધી વસ્તુ મેં જોઈ ત્યારે ડોગ બહુ જ કન્ફ્યુઝ હતો. તો અમે ડોગની સાથે સાથે ઓનરને ટ્રેન કર્યું, કામ કમાન્ડ, કોન્ફિડન્ટ અને લીડરશિપ ડેવલપ કરી, અને થોડાક દિવસોમાં જોયું તો ડોગ અને ઓનર વચ્ચે બહુ જ સારું બોન્ડિંગ હતું અને ડોગ ઘણો બધો ચેન્જ થઈ ગયો હતો. જો તમારો ડોગ તમારા કમાન્ડ્સ ફોલો નથી કરતો તો કમેન્ટ કરો અને હું તમને પર્સનલી ગાઈડ કરીશ.